અમરેલીના રણછોડનગરના રહીશો ખરાબ રોડ રસ્તાના કારણે બન્યા પરેશાન। સમગ્ર અમરેલીમાં નગરપાલિકા દ્વારા રોડ રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે, ત્યારે અમરેલીના એક એવા વિસ્તારની આજે વાત કરવાની છે કે જ્યાં હજુ સુધી પાલિકા દ્વારા રોડ બનાવવામાં આવ્યા નથી। વાત કરીએ તો અમરેલી શહેરમાં આવેલ રણછોડનગરના રહીશોની માંગ ઉઠી છે કે અહીં ઘણા સમયથી પાલિકા દ્વારા રોડ બનાવવામાં આવ્યા નથી। અમારી એક જ માંગ છે કે અહીં રોડ બનાવવામાં આવે અને સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે અમે સમયસર વેરા ભરીએ છીએ, તેમ છતાં પાલિકા દ્વારા અહીં રોડ બનાવવામાં આવતા નથી। રહીશો દ્વારા અનેક વખત પાલિકાને રજૂઆત કરી છે, તેમ છતાં તેને તે જ સ્થિતિ જોવા મળે છે। તો કેમ હજુ સુધી પાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવ્યું? સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે ખરાબ રોડના કારણે વૃદ્ધો તેમજ બાળકોને ઘણી વખત ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી સ્થાનિકોની એક જ માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે પાલિકા દ્વારા રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટિંગ બાય જૈનિક સુચિત્રા, અમરેલી। હું મીનાબેન સોંડાગર, અમરેલી જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ। હું એક પ્રમુખ તરીકે નહીં પણ અમારી શેરીની આમ મહિલા તરીકે એક રિક્વેસ્ટ કરું છું કે આજે મારા મેરેજના 25 વર્ષ થયેલા છે। હું 25 વર્ષથી આ શેરીમાં રહું છું, બાકી બધા 30-35 વર્ષથી રહીએ છીએ। અમારી શેરીમાં આજ સુધી રોડની સમસ્યા કાયમ માટેની રહેલી છે, નથી અમારી શેરીમાં ક્યારેય રોડ સરખો બનેલો। અને આજે આટલા વર્ષોથી અમે લોકો વેરા શું નથી ભરતા, બધાની સાથે અમે વેરા ભરીએ છીએ, પાણી વેરા, નળ વેરા, રોડનું બધું નગરપાલિકાનું હર પહેલું ભરીએ છીએ। તો બધી જ શેરીમાં રોડ થાય છે, અમારી શેરીમાં શા માટે નથી થતો? ગયા વર્ષે પણ અમે લોકો લેખિત અરજી આપી અને બધી લેડીઝ જઈ આવ્યા હતા કે તમે રોડ બનાવો, અમારા બધાના ઘર બધા પુરાણ પૂરીને અમારી જાતે અમે લોકો ટ્રેક્ટરો મગાવીને પૂરીએ છીએ। ચોમાસામાં આ શેરીનું વાતાવરણ એટલું ખરાબ હોય છે કે કોણ પડ્યું કે કોણ રહ્યું, હાથપગ છોકરાઓના ભાંગે, વાહન લાવવા માટે તકલીફ પડે, શાકવાળાને અંદર આવવા તકલીફ પડે, દૂધવાળાને આવવા માટે તકલીફ પડે, કચરાવાળો અંદર નથી આવતો, ગરડા માણસો અમારી શેરીમાં એટલા બધા નિવૃત્ત જ રહે છે। હવે આટલા બધા પ્રશ્નો હોવા છતાં, આટલી બધી વખત લેખિત અરજી આપવા છતાં પણ અમારા રોડનું કાર્ય કરવામાં આવેલું નથી। અમારી બધાની શેરીવાળાની બધાની એક જ સહમતિ છે કે અમને રોડ ઉતારીને કરી આપો, કારણ અમારા ઘરમાં ચોમાસામાં બધાના જ ઘરમાં પાણીનો પ્રશ્ન છે। અત્યારે ગયા ચોમાસે બધાના ઘરમાં પાણી એટલું ભરાયેલું હતું, ત્યારે પણ અમે કીધેલું હતું કે ભાઈ અમને આનો એક રસ્તો કરી આપો। નથી ગટરનું પાણી સીધું બહાર જતું, રોડનું પાણી ભરાઈને અમારા ઘરમાં આવે છે ચોમાસામાં। એટલે નગરપાલિકાને બે હાથ જોડી અમને નમ્ર વિનંતી, સરદારનગર શેરી નંબર 4 રણછોડનગર 3 પછીની ગલીમાં અમારા રહેવાસીઓ એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે વહેલી તકે અમને રોડ બનાવી આપો। હવે અમારાથી આ સહન નહીં થતું। સફાઈ કરવા માટે આવે છે, એક દિવસ આવે એક દિવસ નથી આવતા, પણ આવે છે એનું અમે પેલું નથી કરતા। કચરો લેવા પણ આવે છે, એમાં પણ અમે ના નથી પાડતા। પણ આ રોડની સમસ્યા આટલા વર્ષોથી અમારા બાળકો આમ છૂટથી રમવું હોય ને તો રમી નથી શકતા। રોડ જ કાચા છે, તમે જોઈ લ્યો, બધે પાણી ભરાય, બધે ખાડા, વાહનો લેવા મૂકવામાં તકલીફ। એ જ વિલાસબેન બાબુભાઈ ઠુમ્મર, સરદારનગર શેરી નંબર 4માં હું રહું છું। અને કેટલા ટાઈમથી રોડની તકલીફ છે, અમારા બાળકો સાવ નાના છે, વરસાદમાં અમારા ઘરમાં પાણી ભરાઈ જાય છે। કેટલાને કહીએ છીએ, ભાજપવાળાને કહી, કોંગ્રેસવાળાને કહી, પણ કોઈ અમારો શેરીમાં રોડ બનાવી નથી દેતું। તમને નમ્ર વિનંતી છે, અમે વૃદ્ધ છીએ, અમે 63-65 વર્ષના માણસો છીએ, અમને હાલવામાં પગની તકલીફને હિસાબે બહુ તકલીફ પડે છે। તો આપને નમ્ર વિનંતી કે અમને રોડ બનાવી દે। હા, 2-3 વાર જઈ આવ્યા છીએ અને કીધું છે અરજીને। હા, બધાયના વેરા ટાઈમ શું ટાઈમ દર વર્ષે અમે ભરી દઈએ છીએ।